એએમસી વિપક્ષ દ્વારા આજે સુધારા બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। શાસક પક્ષે રજૂ કરેલા બજેટની અંદર વિપક્ષે પોતાના સુધારા રજૂ કરીને પોતાનું બજેટ છે તે અહીં રજૂ કર્યું, પરંતુ સાથે જ તેઓ અનોખી રીતે પોતાનો વિરોધ અને પ્રદર્શન પણ કર્યું છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાના જે ભ્રષ્ટાચારો થયા તેને લઈને ગેલેરી છે તે બનાવવામાં આવી છે। વિપક્ષ કોંગ્રેસે આ ગેલેરી બનાવી છે, તેને ગેલેરીનું નામ પણ આપવામાં આવ્યું છે ભાજપના ભ્રષ્ટાચારની ગેલેરી। તેની અંદર મુખ્યત્વે જે મહાનગરપાલિકા તરફથી જે આયોજનો થયા છે, આયોજનોમાં જે ભ્રષ્ટાચારો થયા છે તેને લઈને આ ગેલેરીમાં બતાવવામાં આવે છે। સમજી શકો છો, પહેલું જે પોસ્ટર મૂકવામાં આવ્યું છે તે છે ગાયનું। જે રીતે ઢોરવાડાની અંદર ગાયો મરી રહી છે તે અહીં બતાવવામાં આવ્યું છે, તેમાં રોજની 30 ગાયો મરી રહી છે તે પ્રકારનું બેનર છે। કોરોના સમયે જે રીતે ચીમનીઓ એટલે જે સ્મશાન ગૃહ જે ચાલી રહ્યા હતા તેને લઈને પણ અહીં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે। આ એએમટીએસ એ ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે તે પ્રકારના બેનરો છે તે અહીં મારવામાં આવી રહ્યા છે। એ જ રીતે આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર કે કઈ રીતે એએમસીના જે સરકારી આવાસ યોજનાઓ છે તેની જે હાલત છે તે બતાવવાનો પ્રયાસ નહીં થઈ રહ્યો છે। ખાસ કરીને હું આખું આપણે દ્રશ્યો બતાવ્યા, કેમેરામેનને પણ કહીશ કે આખું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે આ જે ભુવા રાજ છે, ભુવા રાજને લઈને કઈ રીતની સ્થિતિ છે અમદાવાદ શહેરમાં તે પ્રકારના બેનરો છે। અને એવા અલગ અલગ જે ભુવાની અંદર આખો એક જે ટ્રક છે તે ધરાશાયી થઈ જાય છે તે પ્રકારની વાત અહીં બતાવવામાં આવી રહી છે। શહેરના જે તળાવો છે, તળાવોનો વિકાસ નથી થઈ રહ્યો તે પ્રકારની વાત અહીં રહી છે। એવા અમદાવાદ શહેરના અલગ અલગ જે બેનરો છે જે અહીં એસ્ટાબ્લિશ કરવામાં આવે છે। ખાસ કરીને જે શહેરમાં વરસાદી પાણી જે ભરાઈ રહ્યું છે, વરસાદી પાણીના કારણે જે રસ્તાઓમાં લોકો પરેશાન થતા હોય છે તે પણ દ્રશ્યો છે હાલ જોવા મળી રહ્યા છે। જે હાટકેશ્વર બ્રિજ હોય કે પછી શહેરમાં ડેન્ગ્યુનો જે વિષય છે તેને લઈને પણ હું ફરી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। મારા કેમેરામેન કહીશ કે હાટકેશ્વર બ્રિજના પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતની આખી ગેલેરી છે તે બનાવવામાં આવી છે। એ ગેલેરીની અંદર 250 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ કઈ રીતે છે, હાટકેશ્વર બ્રિજ એ ભ્રષ્ટાચારનો બેસ્ટ નમૂનો છે તે પ્રકારનું બતાવવામાં આવી રહ્યું છે। એ જ રીતે તમામ જે આઇકોનિક રોડ છે તેની સ્થિતિ શું છે એ બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રસ્તાઓમાં પાણી કઈ રીતે ભરાઈ રહ્યું છે એ છે, અને સાથે જ મુખ્યત્વે જે બજેટ છે એ બજેટને લઈને બજેટ છે તે લોલીપોપ છે તે પ્રકારનું બતાવવાનું છે તે અહીં પ્રયાસ થઈ રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનું આખું લોલીપોપ છે એ બજેટ છે। અને સાથે જ મારી પાછળ દ્રશ્યો જોઈ શકાય છે કે સ્માર્ટ સિટીની અંદર ઓ માય ગોડ આખી જે ગાડી છે તે અહીં ડૂબી ગઈ તે પ્રકારના દ્રશ્યો છે તે આ ગેલેરીમાં બતાવવાનો પ્રયાસ છે તે વિપક્ષે કર્યો છે। અને કદાચ માનવામાં આવ્યું છે અનોખો વિરોધ અને અનોખું પ્રદર્શન છે તે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારો થયા છે તે પ્રકારના જે આરોપો છે તેને લઈને કોંગ્રેસ દ્વારા આખી આ ગેલેરી છે તે ઊભી કરવામાં આવી છે। કારણ કે રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। एक फोटो एग्जीबिशन लगाया गया है। उदाहरण के तौर पर भारतीय जनता पार्टी बड़े बड़े वादे करती है, जैसे 250 करोड़ की लागत से वॉट डिड 2 वाइट टॉपिंग के रोड बनाएंगे। कहीं ना कहीं स्वच्छ अहमदाबाद की बात करती है, स्वस्थ अहमदाबाद की बात करती है, लेकिन यह पूरा बजट कहीं ना कहीं अहमदाबाद शहर की जनता के लिए लॉलीपॉप के समान है। वही भ्रष्टाचारों को और वही वादों को आज भारतीय जनता पार्टी की नाकामयाबों से पर्दाफाश करने के लिए कांग्रेस पार्टी ने एक फोटो एग्जीबिशन का आयोजन किया है।